એ મોટભાઈ हाँ પસા કાકાને ઓલે વરો છે તો આપણને કેવા કેમ નો આવ્યા? ये नो आवे हमारे से ने बादल थे ओला शेटा हारतो ने बाजा થાય મી બે એ મોટભાઈ તો ખબરી તો ગયો છે. એ પણ ખબરી ગયો છે ને પણ ઈ તો દાડી ગયો છે એ મોટભાઈ આ છે ને ના દાંડિયા રસ છે ને એટલે ગોટા બનાવશે ને ખબરી. એ પણ ભલે ને બનાવે આપણે ખાવાના જ છે એ મોટભાઈ કઈ ખબરી થોડો ઘરે લઈને આવવાનો. પણ ઘરે લઈને ન આવે તો કાઈ નહીં આપણે એને કહી દેવાનું એ જબલું ભરીને આનકોર મૂકી દે એટલે આપણે આનકોલે લઈ લેવાનું. ઈ વાત તારી હાચી હો મોટભાઈ, તો ધરાઈને ખાવું આપણે. હા ખાવાના જ છે તમ તારે એ જેઠે જો જેઠે ઈ તે આમ જો તું લઈ લે ને પણ હવે હમું શું જોવે છો આમ જોઈ તો કોઈ આવતું નથી ને. હા ભાઈ લઈ લે એ જઈએ ઉપર પેલો ગાંડો આવે છે બેજા માથે બેજા લે એ ધીરે દાદા કેમ અહીંયા બેઠા તમે? એ છે ને ગાંડા એમાં એવું છે ને કે અમારે રસ્તા વચ્ચે ફોટો પાડો છે આમ. એ ફોટો પાડવાનો હોય તો આને કેવા ઝીણિયાને પાડી દે એમ તમારે બે હું કેમ બે છે કાજી? એ ગાંડા અમારે છે ને બે ભાઈને હારી ફોટો પાડવો છે. કે કેમ છે આજે ફોટા પાડવાનો આવવાનો છે કે? ના ના એ મોટભાઈ ફોન આપ ને તું. અરે હે મોબાઈલ માં પાડવાનો છે? હા આજે પાડી દે ઉભા રહેજો. એ ગાંડા મારા વાહનના ફોટા નથી પાડવાના અમારા મોઢાના ફોટા પાડવાના છે. એ કેવું છે? હા કેવું જો ને હવે તમારે ધીરા દાદા જોજો તમે હો. એ હવે બે ભાઈ આમ મળતા હોય ને એવો કે હરખો આમ પાડી દો તમને. હા બસ એમ એ દાંત કાઢો આમ હરખા દાંત કાઢો આમ બે ભાઈઓ કેમ? એ મોટભાઈ પકડજો ને, પાકીટ તો જોઈ દો કેટલા છે આમાં પૈસા. એ મોટભાઈ આમાં તો એક રૂપિયો નથી, પકડ્યા ને ગાંડા ને. એ ગાંડા એ ફોન લેજો, ફોન લઈને ભાગ્યો ઉભો રે તું. એ ઓરે તો તું હાથમાં આવવા દે મને. ક્યાં જવાનો છો તું? એ મોટભાઈ એ મોટભાઈ હા કેમ સાનો મને આવીને બેસી ગયો? એ ભાઈ ફોન જડ્યો. હે ફોન એ ખબરી અહીંયા મોટભાઈ કાંઈ થઈ ગયું પૂછું આ તો ને કાંઈ બે બંધ થઈ ગયા. એ ધીરજ દાદા એ હું વાય આવી કેમ અહીંયા પડી ગયા? એ ખબરી ઓલો ગાંડો છે ને ધીરજદાનો ફોન લઈને ભાગી ગયો તો, એવું છે? તેની વાહે દોડતા થા. સારું આમ જો હવે તેમ છે ને આને ઘેરે પગાડો. હું તો ઝારો ભૂલી ગયો તો ને તે ઝારો લેવા આવ્યો, ભજીયા તળવાના છે મારે. એ ખબરી ઈ તારા હાંજે તળવાના છે, અત્યારે આને ઘરે તો પુગાડવી પેલા. હા હા હાલો. કોનો બઠાવો હાસુ બોલ, ફોન તને કોઈ દી ચડે નહીં કોઈનો. એ ભાઈ કોઈનો બઠાયો નથી. તે નતું કીધું હવે સોરી ન કરતો, સોરી નથી કર્યો. આ ફોન મને જડ્યો હોય. છેડો છે ને એ ભાઈ તારા હામ બસ ફોન જડેલો છે, મેં કોઈનો સોયરો જ નથી. એમ ને હા રસ્તામાં પડ્યો તો જડ્યો હું લઈને આવ્યો અહીંયા. ભાઈ એમ નહીં જરાક જોવાય નહીં કોનો પડી ગયો, કોઈ આવતું નહોતું એટલામાં. એ ભાઈ કેટલી ઘડી તો ના ઉભો રહ્યો. મેં કીધું આમે જોયું પણ કોઈ આવતું જ નહોતું. મેં કીધું જેનો હોય ને એ આવશે આપણી ઘરે, બરોબર ને? ફોન તો લઈને આવ્યો ના, કોઈ હતું જ નહીં, નકર તો ન દઈ દઉં. આપણો ઉપર નંબર હોય એનો ફોન કરીને કહી દેવાય ને ભાઈ ફોન તમારો મળી ગયો મને એમ. એ ભાઈ આમાં જોતો લોક મારેલો છે, આમાં કોને મારે ફોન લગાડવો? એ તારી સાચી વાત, લોક લાગ્યો હોય એટલે આપણી ફોન ન થાય. પણ આમ જો ગાંડા હવે કાંઈ વાંધો નહીં, આની અંદર ફોન આવશે ત્યારે કહી દેવું અમને છેડેલો છે એમ, બરોબર? સ્વિચ ઓફ ન કરતો. સ્વિચ ઓફ નહીં કરવાનો ને? ના ના સ્વિચ ઓફ નહીં કરતો, એમને રાવા દઈએ. એ ભાઈ એ વાત સાચી, કોકનો ફોન આવે તો ખબર તો પડે ને આનો ફોન છે, બરોબર ને? હા એટલે આપી દેવું એમ. ભાઈ અંદર મેં કીધું ઘરમાં. હા ગમે ત્યારે મેકી દે હવે, ગમે ને હવે વાંધો નહીં. હા આજ ગાંડો પાછો સાચું ભૂલી ગયો કે ફોન છે ને રસ્તા પછી ચડ્યો, નકર આને કોઈ દી ચડે ભાઈ ગમે એનો બઠાઈને વી આવે તરત. કાંઈ વાંધો નહીં, સ્વિચ ઓફ નથી કર્યો એટલે ફોન આવે છે કેવું ભાઈ જે મારા ભાઈને ચડ્યો આપી દેવું. એ ગુજુભાઈ આપણો ધંધો હાલતો કેમ નથી તમને ખબર છે? એ ભત્રી એમાં શું છે, ગામના કોઈને ક્યાં ખાવાની ખબર જ પડે. આપણે કેટલા ધંધા કર્યા ખાવાના, એકથી સળિયાથી એક આઈટમ બનાવી, પણ ગામનાને ક્યાં કાંઈ ખબર જ પડે, એટલે છે ને કોઈ ખાવા નથી આવતું. એ ના 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 એ ગુજુભાઈ એ વાત તમારી છે ને હાવ ખોટી જ છે. તો કેમ ગામના કોઈ આવતા નથી? એ ગજુભાઈ અત્યારે લગ્નની સીઝન હાલે ને એટલે પરબારું હોય બધું, સમજ્યા? હા ઈ વાત સાચી ભત્રી, એટલે કોઈ છે ને ઘરાક નથી આવતા. તો વાહ વાહ વાહ, તો તારો મગજ પાકો લેતો. હું શું કહું, હવે લગ્ન સીઝન પૂરી થઈ જાય ને પછી કાંઈક ધંધો કરવો, ત્યાં સુધી નથી કરવો. હા લગ્ન સીઝન હાવ પૂરી થઈ જાય ને પછી જ ધંધો કરવો છે, પછી જ આપણો ધંધો રાગે પડશે, ત્યાં સુધી રાગે નહીં પડે.
ક્યાં સુધી કીધું ભાઈ તું આ ધીરા દાદાને ટીંગા ટોળી કરી લઈ જાય. હા એક જુઓ હાલો તો હાલ તો હું છું. હાલો એ ભાઈ હું છું. ધીરા દાદાને કોણે માર્યા? એ ધીરા દાદા છે ને બેભાન થઈ જા. કેમ? હું કેમ આવ પડી જા લે તો પણ ઘરે હું લઈ જાઉં? દવાખાને લઈ જાવ તો એલા પેલા ઘરે તો લઈ જવા દો. આમ કઈ વાગેલું નથી દેખાતું, ક્યાંય ફૂટે નથી થઈ. હમણાં પાણી બાણી સાટવી એટલે કઈ ખારા થઈ જાય છે. અરે હે પત્રી, આપણે હારે જાવી. એક તો આ બે ને કઈ ખબર પડતી નથી. હાલો અમે આવી. હાલો. હા હાલો ઘર સુધી મેકાઈ જાઓ. હા તો હાલો હાલો. આવરાજો. બા ઉરે જો. ધીરાજદા, એ ધીરાજદા, કઈ બોલતા તો નથી. એ મોટભાઈ આ હું એ અમને થોડી ખબર આ હું. હીરા દાદા એ ધીરાજદા, એ ખબરી આ તો ઝીણા છોકરા છે લોવે છે હું ખબરે કાંઈ મગજમાં વાગ્યું તું? હવે આ હતા હારી શું થયું તું? એ ભટકાણા થા ઢેલારી માથું ભટકાણું તું? હા હા તો છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું, બધું ફોર્મેટ થઈ ગયું. હે નાના છોકરા બની ગયા. જો 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 જો, જો. મમ્મી એ આ હું બધું? હવે આમ જોવો, ઈ કે ને એમ કર્યા કરજો ને સેવા કરો નાના છોકરા જેમ. હે હાલો લે 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 લે. હવે એવું લાગે ને તો કદું ઘોડિયું લઈ આવો. હે એમાં હિસકાવ્યા કરો. મને તેડી લે વાહ. તેડો તેડો. તેડા તેડા ભાઈ તેડા એ આ કાંઈ નાનો છોકરો થોડો છે તે તેડી નખડાઈ બે ને. સાના રહી જા. સાંગળી જો મોટભાઈ હા તેડે તેડે. એ પત્રી ઘરે તેડ ને. હવે ભાઈ હું આને તેડે તો હું મરી જા ને તેડું તો એ કે જુભાઈ તો તમે તેડો નહીં હો, આપણે નો તેડી શકી હો ભાઈ. કાંઈક નાનું છોકરું હોય જ તેડ્યું. આવડા મોટાને કેમ તેડવા? તો ઢાંઢા ચૂપ ચૂપ. લાનો કઈક ઉપાય કરો ને. આ તો હું પણ જો ખબરી, આ છે ને બહુ ગંભીર બીમારી કહેવાય. જો ઈ કે એમ તમે નહીં કરો ને તો એને સારું જ નહીં થાય. ઈ કેમ એમ કરવું પડશે તો એને છે ને મગજ કાયમ સારું થઈ જાય. એક જો એ તેડવાનું વ્યાન કર્યું પણ અમે બેમાં લઈ કે તેડી કે ને. એમ કહ્યું મફતમાં થોડા કોઈ તેડે. એ મફતની કોણ વાત કરે છે? પૈસા એના આગળ ઘણા ભર્યા છે. હે આ પૈસા આપજો તેડી લે લ્યો. ના ના તો અમે તો નો તેડી એકવી, અમે કોકને ગોતતા આવી. હા તો જો સાહેબ જાઓ જલ્દી કરતા વાહ. બધી આય 1 2 3 4 5 6 7 8 9 10 સમજાઈ ગયો? આયા કરશે આપણું ત્યાં. તમે છે ને ઘડીક ખાલી ધીરા દાદાને હાંસો. અમે આ ગયા ના આવ્યા. હા હા અને પૈસા થાય હો. પૈસા ભાઈ તમને રોકડા આપી દઈ. જો તો સેન ખિસ્સામાં. કેટલા છે? ચૂપ ચૂપ ચૂપ. 10,000 5 આપો 5 અત્યારે. આમ જો તેડે એવાના હટ ગોતીને લાવજો નકર આને કોણ હાસવ છે? ચાલો ચાલો હાલે ડુગા હાલે બધું હાલો ઓઈ જા યાર. ઉઈ જા હમણાં તેડે હો. આવી ગયા પણ ભાઈ હું કોઈ દેખાડા નાખે. બાંગો હું નાખેશ પણ મારા કાન ફાડી નાખીશ. બધું ભાઈ એક તમારું કામ પડ્યું છે અર્જન્ટમાં. બોલો ને. એક છોકરું બહુ રોવે છે. સાનું રાખવાનું છે, ઘડીક તેડવાનું છે, 2 આંટા મારવાના છે. એટલે હું તો સાનું રહી જાય. હા તો પણ આંટામાં લઈ જાય મારી પાસે હું આવ્યા છો. તમે આવો ને પણ. એ ભાઈ મને હું કઈ તમે નવદીનો એમ છે કે મફત હું કઈ છોકરાને તેડવા આવું. એ ભતુભાઈ એવું નથી. છોકરાને તો અમે તેડી લેવી પણ થોડું ઢાંઢું છોકરું છે, થોડુંક મોટું થઈ ગયું છોકરું છે એટલે છે ને વજન વધી ગયો એટલે મારી તેડાય નહીં. બચવી તારી બધી વાત સાચી પણ હું છે ને નવતો નથી હો ભાઈ. મારે છે ને કેટલા કામ પડ્યા છે. 1000 રૂપિયા આપું તોય તમે નવરા નથી. હે આયો 1000 રૂપિયા તો ખાલી 2 આંટા આમ ત્યાં મરાવત ને એટલે સાનું રહી જાય છોકરું. રોજ સમજાય? એ વેલુભાઈ 2 જણો ત્રીજો આંટો હું નહીં બનાવું પછી. 2 ખાલી 2 આટા
હા હાલો ચૂપ ચૂપ હું છે પણ હા હા ભાઈ આપણે તેડી નાટો મરાવે પોરો ખાવ ઘડી આ ગજુની ગયા ને ભાઈ હા એવું નાનું બાળક જો હે એ ગજુભાઈ હવે આ નાનું બાળક છે હવે ગઢો ડોહો છે એ ગાંડા કેમ કાઢી સાવ ધીરા દાદા એમાં એવું છે ને પથુભાઈ ફટકાણા ને તે મગજમાં વાગી ગયું છે એટલે એવું છે હા આને તેડીને ફરવાના હા તે એ ઉભા કરે ઉભા એ હાલો તેડવું છે નાના ઉભા છે હા ઉભા મજા આવે છે ને હાલો ભાઈ હવે ઉતારો આને એકાટો હવે હીરે પર હવે આ કઈ ઢીલે દેવાનો કે આપણો વાત થઈ ગયો પૂરો હવે હવે હું જાઉં છું ભાઈ લાલીપાપ ખાઓ લાલીપાપ હા આપણે ભૂંગળા લે વેફર ખાવી વેફર ખાઈ એ હવે હું કરવું પણ એ ઝીણા દાદા આ તો જો નજ નવા વેન કરે બકરું ક્યાંથી કાઢવું હવે બની જાન ભાઈ તું ઘડી બની જાને ના ના હો મૂળ 1800 રૂપિયા આપે આ બધાને કેટલા પૈસા આપે મારે કાંઈ એવું નથી બનવું એ તો ચપા એ પતરી તું બની જા ભાઈ પણ હું લેવા બોલું લે એ પૈસા થાય હમણાં બકરું ગોઈતે બોલો એ પૈસાની ચિંતા કરવામાં તમે આ રાયડું ન પાડે નહીં કરજો નકર રાતે હુવાય નહીં દેમ 2000 લ્યો મારે તો સબ કુછ છે એ ખીચવાનો આવ્યો હા ઘડીક છે ને ખાલી હાંસવો ફોહલાવા બકરું લઈને આવી હા હટ આવજો પાછા ફોલે ગીધી હું ગોતો એલા ગાંડા ને ગાંડા ને ક્યાં ગાંડો ગાંડો એ રહ્યો ઘરમાં એનું શું કામ છે એમાં એવું છે કે એક નાના છોકરાએ છે ને વેન કર્યું છે કે મારે છે ને બકરા ઉપર બેહવું તો ગાંડાને ઘડીક બકરો બનાવો તો એમ બરાબર ગાંડા બોલાવ એટલે ગાંડા આવો એ ગાંડા તો હું છે ખાલી 2 મિનિટ બકરું બની જાય ને ઓલો છોકરો હું છે કારુનું રોવે છે ચાલુ રહી જાય કે હા રાજી થઈ જાય એ ભાઈ જમવાનું કેવાય જમવાનું નહીં તો બકરું બનવાનું છે 2 મિનિટ એમ તો કેટલા આપશો 200 રૂપિયા આપશે ઘડીક બકરું બનવાનું છે જા આલે લો એ ભાઈ મારે બકરું નથી બનવું તારે બનવું જ બને મારે નથી બનવું કે બકરું એ ગાંડા તને 2 મિનિટના 200 રૂપિયા આપે છે તો બકરું હું આને તમ તારે બોકડો બની દીજો જાઓ એ ગાંડા એક છોકરાએ છે ને વેન કર્યું છે હાલના ભાઈ સાહેબ છોકરાનું વજન હું હોય ને હા. ઘડીક ખાલી માથે બેહે કે ને એટલે આમ 2 રાઉન્ડ મરાઈ દેજે એટલે હું સાનું રહી જાય છોકરો હા હા 200 રૂપિયા અહીંયા લીધા એટલે આને બકરું બનાવો મારે ને જો તોલાય 200 રૂપિયા હું બની જાય આ ચાલે આમ તો બકરું નો બનતો બોકડો બનાવી દો ને ખૂંટો બનાવી દીધો અને પણ જા 200 રૂપિયા આલે રાખ તમ તારે 200 રૂપિયા મળે તને હું વાતો ધન તો કાંઈ કરવાની છે પાછો ના પાડે ડોબા રેખો એ હશે ખાલી ગાંડા તારે બે બે એવું જ કરવાનું હા એ બધું આવડે એને એ બધું આવડે હાલો હા ચા હા બનાવો બકરું બનાવો પૈસા 200 રૂપિયા આવે ગદી ને આવે છો આવે લેવાઈ ગયા આવે છે હો આવે છે આ છાનો રહી જા જો ગજી આવી ગડી આયો બેજો હા બેજા કેવું છોકરું રાજી થઈ ગયું બોલો પકડો એને પાત ભણકી ગયું બકરું એ પણ ઘડીકમાં કેમ કશું ભાગી ગયું એ તો ઉલાડીને ઘાત કરી જાય ટાઈમ પૂરો થઈ ગયો ને ભાઈ એ કેટલા રૂપિયા 2000 દીધા તો આમાં એવું જ હોય ભાઈ હો
સામે બેહો. આણે બહુ કીરી હવે સાના રહી જાવ હો, સાના રહી જાવ. ચૂપ ચૂપ. હવે શું છે? તો એકદમ ચૂપ. એ સાનો રહી જાવે એ તમને તેડવીને ફેરવા બકરા ઉપર બેહાડ્યા. હવે શું છે? મારે સિંહ ઉપર બેહવું છે હે?